नेशनल हेराल्ड केस में सोनिया गांधी और राहुल गांधी को राहत मिलने के बाद कांग्रेस कार्यकर्ताओं में उत्साह का माहौल है। देश भर में कार्यकर्ताओं ने इसका जश्न मनाया। आज वडोदरा में कांग्रेस की नई कारेलीबाग क्षेत्र में विजय रैली का आयोजन किया, लेकिन जैसे ही रैली शुरू हुई, पुलिस ने सभी नेताओं और कार्यकर्ताओं को हिरासत में ले लिया। रैली के दौरान कार्यकर्ताओं और पुलिस के बीच धक्का मुक्की के दृश्य देखने को मिले। जैसे ही रैली का शुभारंभ हुआ, पुलिस ने काफिला खड़ा कर दिया और सभी कांग्रेस नेताओं व कार्यकर्ताओं को हिरासत में ले लिया गया। रैली के दौरान कार्यकर्ता कपिल जोशी ने पुलिस के कांच तोड़ दिए, जिससे माहौल गर्मा गया। इसके बाद पुलिस ने कानूनी कार्रवाई करते हुए सभी नेताओं और कार्यकर्ताओं को गिरफ्तार कर लिया। માર્ગ ઉપર ચાલનારી આ પાર્ટી અંગ્રેજો સામે નહીં ઝૂકી તો આપણી સામે શું ઝૂકશે? એટલા બધા રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી ઉપર કેસો કર્યા, પણ દરેક કેસમાં નિર્દોષતા છે, કારણ કે અહિંસા અને સત્યનો હંમેશા વિજય થાય છે। એટલે આ ગમે તેટલા દબાવની પોલીસ દ્વારા અને ગમે તે દ્વારા દબાવની કોશિશ કરશે, પણ સત્યનો હંમેશા વિજય થશે। આ દેશમાં પરિવર્તન ચોક્કસ આવશે, અને જ્યારે ચોક્કસ આવશે ત્યારે બધાનો હિસાબ માંગીશું, લઈશું અને પ્રજાની સમક્ષ મૂકીશું કે કોણ સાચું છે ને કોણ ખોટું। જ્યારથી સત્તા પર આવ્યા છે ત્યારથી જ એજન્સીઓનો ખોટો ઉપયોગ કરે છે। એમને પાર્લામેન્ટમાં પદમાંથી પણ હતા, રાહુલ ગાંધી એમનું ઘર પણ ખાલી કરાવ્યું આ લોકોએ, પણ બધામાં રાહુલ ગાંધી આખા દેશની અંદર આ હેરાલ્ડ કેસની અંદર કોંગ્રેસ પાર્ટીના તમામ કાર્યકર્તાઓ રોડ પર ઉતર્યા છે। સત્યની વિજય થઈ છે અને એમને ઝૂકવું પડ્યું છે, એટલે કોર્ટ હજુ જીવિત છે એ સાબિત કરે છે। એટલે બધાને દબાવવાની જે કોશિશ કરી રહ્યા છે એમાં કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ દબાવવાના નથી, લડવાના છે અને સત્યનો વિજય થશે। સરકારે સંવૈધાનિક સંસ્થાઓનો દુરુપયોગ કરીને અમારા નેતા, દેશના નેતા રાહુલ ગાંધી હોય કે સોનિયા ગાંધી, બધાને નેશનલ હેરાલ્ડના મામલે બહુ જ હેરાન કર્યા, પરેશાન કરવાનો પ્રયત્ન કર્યો। પરંતુ મહાત્મા ગાંધીની વિચારધારાવાળી પાર્ટી છે, સત્ય અને અહિંસાના રસ્તા પર ચાલનારી પાર્ટી છે। રાહુલ ગાંધીએ જે પણ સંવૈધાનિક સંસ્થાઓએ સમન્સ આપ્યો કે વોરંટ કાઢ્યો, તમે જુઓ કે ખોટા કેસ પણ થયા હતા ગુજરાતમાં, એમાં પણ રાહુલ ગાંધી તારીખમાં હોતા હતા ત્યારે। અને આ નેશનલ હેરાલ્ડ પેપર જે છે એ તો 1938 આઝાદી પહેલાંનું પેપર, અને એમાં જ્યારે દિલ્હીની કોર્ટે પણ ચુકાદો આપ્યો, ક્લીન ચીટ આપી છે, ત્યારે આ જે સંવૈધાનિક સંસ્થાઓનો દુરુપયોગ કરીને ભાજપ જે વિરોધ પક્ષ અવાજ દબાવવાનો પ્રયત્ન કરે છે, અમે ગભરાતા નથી। અમે આજે જે સત્યનો વિજય થયો છે, વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા કાશીબાગ ચિલ્ડ્રન હોસ્પિટલ પાસેથી જે અહીંયા ભ્રષ્ટાચારી જનતા પાર્ટીનું કાર્યાલય નજીકમાં છે, ત્યાં અમે સત્યમેવ જયતેના પ્લેકાર્ડ લઈને ઊભા રહીને એમને બતાવવા માંગીએ છીએ કે તમે ગમે તેનો અમારો અવાજ દબાવો, તમે ગમે તેનો સંવૈધાનિક સંસ્થાઓનો દુરુપયોગ કરો, તમે પોલીસનો અમારી સામે ઉપયોગ કરો, અમે ગભરાવાના નથી। અમે મહાત્મા ગાંધીના રસ્તે ચાલીશું અને વડોદરાની પ્રજાને પણ આ ભાજપથી મુક્તિ અપાવીશું। આ લોકો ઈડી બાબતે જે કંઈ કોંગ્રેસનો કાર્યકર આપ્યો છે તેને વિરોધ પ્રદર્શન અને ભ્રષ્ટાચાર કોઈ સંભાવના હતી, એટલે આમ જનતાને કોઈ તકલીફ ન પડે એટલે તેને બીપી એક્ટ મુજબ ડિટેન કરવામાં આવેલા છે। આશરે 80 જેવા કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે। કેટલા કાર્યકર્તાઓએ કાચની પણ તોડફોડ કરી છે, તેની સામે એવું ધ્યાને આવેલું છે કે એક કાર્યકર્તાએ કાચ ઉપર હાથ પછાડવાથી કાચ ક્રેક થયો છે, એવું મારા ધ્યાને આવેલું છે। તેની સામે હા, અમારે જે કાંઈ લીગલ ઓપ્શન છે એમાં એક્સરસાઇઝ, હા, પરમિશન એવું હતું કે આમાં માહિતી એવી હતી કે આ લોકો રસ્તા રોકે અને બીજા આમ જનતાને લો એન્ડ ઓર્ડરને નુકસાન કરે એવી સંભાવના હતી, એટલે એ સબબ એને પરમિશન આપવામાં આવેલી છે।